ડીએમ ન્યૂઝ ગુજરાતી। સાંતલપુર તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે નર્મદા નિગમના પાણીના મુદ્દે 5 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। સાંતલપુર તાલુકાના તાલુકા સેવા સદન વારાહી મામલતદાર કચેરી ખાતે 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા। નર્મદા નિગમનું પાણી આપવાની માંગણી સાથે રાધનપુર નર્મદા નિગમ 1/7 સામે લોકોના આક્ષેપ પાણી ના આપતા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકા 5 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોને પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી આમરણ ઉપવાસ કર્યા, જેમાં સાંતલપુર તાલુકાના દહે ગામડા અને પરશુદ અને સણસરા અને વાઘપુરા અને ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી। 5 ગામના ખેડૂતો દ્વારા અંદાજિત 4000 હેક્ટરની અંદર જીરાનું વાવેતર, ઘઉંનું વાવેતર, ઈસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય। છેલ્લા 40 દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ના આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું ખેડૂતો લગાવી રહ્યા છે। આક્ષેપ ખેડૂતોના પાણી ન મળતા ખેડૂતોના આંદોલન કરવાના મૂળમાં તાત્કાલિક ધોરણે નર્મદા નિગમની કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો પદયાત્રા કાઢવા માટે આવેદનપત્ર જણાવ્યું હતું। તો ગુજરાતના મુખ્યમંત્રી અને નર્મદા નિગમને અને ધારાસભ્ય અને સંસદ સભ્ય અને કલેક્ટર શ્રી પાટણ અને નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી આવેદનપત્ર મોકલાવ્યું। તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સિઝન બચાવવા માટે ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજીને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ। શું નામ? મારું નામ હનીફ ખાન। મારું નામ ઠાકોર રામુજી બેલાજી ઠાકોર દઈ ગામડા। આ માઇનોર કેનાર સાહેબ આ 40 દિવસ થયા ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસું સુધી પાણી પહોંચ્યું નથી। આ ખેડૂતોને બધાને હિજરત કરી અને અમારી તો માગણી એવી જ છે કે અમારે એજન્સી કોન્ટ્રાક્ટ બીજાને આપી દે। અમારી કોઈ સંભાળ લેતા નથી, ફોન ઉપાડતા। અમારે ફોન કરવો કોને? બસ આંદોલનના મૂળમાં તો કેનાલમાં તો કેટલા 10 વર્ષથી આમને રાડું પાડીએ પણ કેનાલની દર વર્ષે આમને સફાઈની ગ્રામીણ હોય છે બરાબર, વારંવાર કેનાલ તૂટે છે અને કેનાલ નાની પડે છે તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે। કારણ કે ખેડૂતો આપણે હવે આ મોંઘા ભાવના બિયારણો વાવે છે અને આમનામ પાણીની રાહ જોઈ અને દર વર્ષે આવો નવો તકલીફ પડે છે ખેડૂતોને, એટલે બહુ હેરાન થાય। અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ જીરા પોખેલા પડ્યા છે બરાબર, પાણી આવતું નથી બરાબર, 1 મહિનાથી રાત દાડો ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી। વારંવાર કેનાલ તૂટી જાય છે। શું માગણી? તો કેનાલ મોટી કરવામાં આવે। તમારું નામ? અમારી માગણી, મારું નામ વેલાભાઈ મિયાભાઈ કરશું, સરપંચ। ભાભર તાલુકાના ગાંગુણ ગામે સરકારી જમીન પર રાજકીય ઓથ ધરાવતી કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરાતા નોટિસ ફટકારાઈ। રાજકીય ઓથ ધરાવતી કંપનીની આડોડાઈ। ભાભર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકાર સીમતળ જમીન ઉપર GIPL કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવતા ગાંગુણ ગ્રામ પંચાયતે 2 દિવસમાં જમીન ખાલી કરાવવા માટે નોટિસ ફટકારી। સર્વે નંબર 133ની જમીન ભાડા કરારથી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાના જાણવા મળેલ છે। ખેતી અને શ્રી સરકાર જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો છે। એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચરો ખુલ્લા કરવા માટે કટિબદ્ધ છે, ત્યારે ભાભર તાલુકાના ગાંગુણ ગ્રામ પંચાયતની સીમમાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર 132ની શ્રી સરકારની જમીન પર દબાણ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેમજ તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાભરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય, GIPL એજન્સી એ ગાંગુણ ગામની સીમમાં સર્વે નંબર 132 અને 133માં પ્લાન્ટ નાખેલ હોય, જેમાં સર્વે નંબર 133 વાળી જગ્યા ઠાકોર અર્જણજી રામચંદજી પાસેથી ભાડા કરારથી રાખેલ છે, તેમજ ખાતા નંબર 270 રેસ સર્વે 132 વાળી જમીન હાલ રેકર્ડ પરથી જે સરકારે પડતર ચાલે છે, જેના પર GIPL કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર 133 જેનું ખાતા નંબર 114 છે, જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે છે, જે ખેતી માટેની જગ્યાએ હાલ કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહેલ છે,
જે બાબતની પણ ભાભર મામલતદારને જાગૃત નાગરિક તેમજ ગાંગુણ ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ દબાણવાળી જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે. આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રજકણો આજુબાજુના રવિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે. તેમજ નજીકના ખેતરમાં વસતા ખેડૂતોના આરોગ્યને નુકસાન કરી રહી છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે. તલાટી તેમજ સરપંચ રૂબરૂ સ્થળ પર જઈ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવેલ, પરંતુ કંપની દ્વારા શ્રી સરકારી જમીન ખાલી ન કરતા ગાંગુણ સરપંચ દ્વારા ભાભર મામલતદારને લેખિતમાં અરજી આપવામાં આવેલ. તેમજ રાજકીય હોદ્દો ધરાવતી કંપનીને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ નિયમો નેવે મૂકી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ભાભર મામલતદાર પર પણ આક્ષેપ થઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી આ પ્લાન્ટમાં કોઈ મોટા માથાના હાથ છે કે જે રાજકીય આગેવાનોની રહેમ નજર હેઠળ છે તે પણ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. હા, આજે અરજી રજૂ થઈ છે. સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી, અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું. અગાઉ આ બાબતની કોઈ અરજી? હા, અગાઉ બી એક અરજી આવેલી છે, એ પણ આ જ બાબતની છે, એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમયમાં સાહેબ કાર્યવાહી કરવાની આવશે? બસ એ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આજે અમે જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે. જે રજૂઆત હતી, અમારા જે ગાગુણ ગામે જે ગુજરાત ઇન્ફ્રા કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે, જેની અંદર અમે વારંવાર અમને નોટિસ પણ આપેલી છે અને મૌખિક રજૂઆત પણ કરેલી છે કે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદરથી જે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો, પણ એમને ના માન્યું. છતાં અમારા જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે, અને જો કાલે આની એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના છે, અને ત્યાર પછી કલેક્ટર સાહેબની પણ લિખિતમાં રજૂઆત કરવાના થાય. કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે, એટલા માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા. એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું, એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લિખિતમાં કહીને આવ્યા છીએ, અને એના પછી જો કાર્યવાહી ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્ય અને આખું જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશું. અને પ્લાન્ટવાળી જગ્યા એને થયેલી છે કઈ રીતે? ના, એના નહીં થયેલી, પંચાયતને પૂછવા પણ નહીં આવ્યું, અને જે જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે, એ જગ્યાની બદલેથી વધારે પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે, એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું. કોણે, કઈ કંપની છે, શેની કંપની છે? એ ગુજરાત ઇન્ફ્રા કંપની ડામર રોડની છે. બરોબર. એ લોકોને તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી? હા, નોટિસ આપેલી છે. અમે વારંવાર સમય પહેલા આપેલી છે નોટિસ? તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે. એનો કોઈ જવાબ તમને આપેલો? હજુ સુધી જવાબ નહીં આપ્યો. અને મામલતદારશ્રીની વાત થઈ આપણે? હા, મામલતદાર સાહેબશ્રીને અત્યારે મેં આપીને આવ્યા છીએ લિખિતમાં. એમનું ટોટલ જે લિખિતમાં જે કરવાનું જો કર્યું છે, અને જો કાલે એમની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રાંત કચેરી સોયગામ જઈ અને લિખિતમાં અમે રજૂઆત કરશું. એના પછી અમે કલેક્ટર સાહેબની પણ કરશું, એટલે આ તાત્કાલિક આનો નિવાડો આવે એવી વિનંતી કરું છું. ભીલડીમાં ત્રીજા દિવસે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. ભીલડીમાં ત્રીજા દિવસે ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલડી પોલીસ પરિવાર અને ગ્રામજનો દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતિમ દિવસ એટલે કે ત્રીજા દિવસે શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી. જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ વિશેષ હાજરી આપી હતી અને જિલ્લા પોલીસ વડાનું ભવ્ય સન્માન કરાયું હતું. ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી, દિયોદર એએસપી સુબોધ માનકર પણ હાજરી આપી હતી. અને ભીલડી પીઆઈ ધવલભાઈ પટેલ, પીએસઆઈ એકે દેસાઈ ને ભીલડી પોલીસ પરિવાર તેમજ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ
આજુબાજુ ગામના ડેલિકેટ, સરપંચ અને આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગુગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાઈ હતી, જેમાં ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભક્તિમય માહોલમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાઠોડ, ભીલડી. દાંતીવાડા BSF ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું. શારીરિક કસોટીમાં પસંદગી પામેલા 30 ઉમેદવારોની આગામી 1 મહિના સુધી તાલીમ યોજાશે. દાંતીવાડા BSF ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિઃશુલ્ક તાલીમનું આયોજન કરાયું. શારીરિક કસોટીમાં પસંદગી પામેલા 30 જેટલા ઉમેદવારો આગામી 1 મહિના સુધી તાલીમમાં ભાગ લેશે. બનાસકાંઠા જિલ્લાના યુવાનો વિવિધ લશ્કરી ભરતીમાં જોડાઈ શકે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમનો પ્રારંભ દાંતીવાડા BSF ખાતેથી કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ ફોર્સ અને સિક્યુરિટી ગાર્ડ જેવી સેવાઓમાં જોડાવા ઈચ્છુક યુવાનોને તૈયાર કરવાનો છે. 21 બટાલિયન BSF દાંતીવાડા ખાતે યોજાયેલી આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં જિલ્લાના કુલ 307 ઉમેદવારો હાજર રહ્યા હતા. શારીરિક કસોટીઓ જેવી કે વજન, ઊંચાઈ, છાતી અને દોડમાં ઉત્તીર્ણ થયેલા 30 ઉમેદવારોની આગામી 1 માસ માટેની નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે પસંદગી કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દ્વારા યુવાનોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને દેશ સેવાની તક મળી રહે તે અંતર્ગત તાલીમનું આયોજન કરાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી શ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. ભાભરમાં ગત મોડી રાત્રિએ 3 મકાન સહિત એક મંદિર અને 2 પાર્લરોના તાળા તૂટ્યા. વધતી જતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની. ભાભરમાં ગત મોડી રાત્રે 6 જગ્યાએ મકાન, પાર્લર, ગલ્લા, મંદિર સહિતના તાળા તૂટ્યા. ભાભરમાં 3 મકાનો સહિત એક મંદિર સહિત 2 પાર્લર, કુલ 6 જગ્યાએ તાળા તૂટ્યા. ભાભરમાં ચોર ટોળકી બની સક્રિય, 6 જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ. ભાભર પોલીસે CCTV કેમેરા ચેક કરતા પગેરું મળી શકે છે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 6 જગ્યાએ ચોરીની ઘટના બનવા છતાં કોઈ જ ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો પોલીસ પર ઉઠી રહ્યા છે. શિયાળો આવતા જ ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે ભાભરના વાવ રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં 3 મકાનના તાળા તૂટ્યા હતા, જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તોડી ઘર વખરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. સોનાના પેન્ડલ, લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે દાનપેટી તોડવામાં આવી હતી. તેમજ બાલાજીનગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી 4000 રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ. તેમજ શારદાબેન ઠાકોરના પાન ગલ્લાના કેબિનના તાળા તોડી પડેલ રોકડ રકમ 1500ની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. એક જ રાતમાં 6 જગ્યાએ ચોરીના બનાવ બનતા ઘટના સ્થળે પોલીસ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બાબતની કોઈ જ ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી, જેને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું લોકોને પોલીસ પર વિશ્વાસ નથી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શિયાળો આવતા જ ભાભર વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થતા પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકોની માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે. હમણાં નવું ચાલુ કરેલું છે આ 15 દિવસમાં. તે રાત્રે અમારું અહીંયા 8 વાગ્યા સુધી ચાલુ હતું. 8 વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા. એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી. મારું એક મકાનના 2500 રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું. રાતે મોડે ભાઈ આપી ગયા હતા અને 1500 રૂપિયાથી 1700 રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે. અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ તક 4000 રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે. મારી બાજુમાં જે બેન 2 વર્ષથી ગલ્લો ચલાવે છે તેનો પણ તાળું તૂટેલું છે, પણ એનું પણ કાંઈક 1500-1700 રૂપિયા લઈ ગયા છે. સામે અમારે એક ગોગાબાબીનું મંદિર છે. મંદિરે નાની દાનપેટી છે, પણ એ દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર, પણ દાનપેટી તોડી છે, એનું પાળું પેલું કરેલું છે. એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવા છીએ, આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ, એમાં પણ ચોરી થાય છે. તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ રક્ષા કરાવો, પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા સુધી, એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે. મકાનોમાં ક્યાંક ચોરી થઈ અને આજની રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા બસેનું કે અમે વાતો કરતા હતા ને એની પાસે પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં 2-3 તૂટ્યા છે, એવું પણ અમને જાણવા મળ્યું છે. ભાભરમાં પોલીસનું પેટ્રોલિંગ કેવું છે? ભાભરમાં પેટ્રોલિંગ હું તો હમણાં 2-3 વર્ષથી સુરત હતો, પણ આ અત્યારે મારે નવું તૂટ્યું ને બન્યું હોય તો નહીં જ કાંઈક એવું હોય તો કારણ બની શકે. પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો હતો મેં, તો મેં સવારે 7:30 ફોન કર્યો હતો, ત્યારે પેટ્રોલમાં આવીને તપાસ કરી ગયા છે.
શું કરે આગળ શું નામ આપનું? નામનો તો સાહેબ મને કાંઈ હાલ નહીં. તમારું નામ શું? મારું નામ ઈશ્વરભાઈ અમજીભાઈ ઠાકોર. શું આપને ગઈ રાતે શું મારે થયું? રાતે સાહેબ હું સામાન લેવા દાતી હતી અને 1500 રૂપિયા મેલી હું બજારમાં આવું ભૂલી ગઈ ને એમને એમ પડ્યા રહ્યા અને હું લોક છોકરો થોડોક બોયો છે ગોડા ભોળો બંધ કરીને આ ઘરે આવતો રહ્યો અને પછી હું એ મોડું થઈ ગયું એટલે દહીંના ને સવારની વહેલી સામાન લેવા આવી એટલે તાળું ટૂટું પડ્યું હતું ને ગલામ એક બાયણું ખુલ્લું હતું ને એક બાયણું બંધ હતું. શું તમારું કઈ ગયેલ છે? 1500 રૂપિયા કેશ. 1500 રૂપિયા કેશ. બીજું કોઈ અન્યાય? બીજું કશું નથી થયું. ખોટું તો ના બોલાય. બીજે કોઈ જગ્યાએ બનાવ બન્યો છે આવો? એ ઈસા ભાઈ જોડે મારા બાજુવાળા છે એમને તૂટ્યું છે એમને થોડું વધારે ખવડાવવાનું છે. હા, અને બીજે કોઈ? વિવેકમાં ગોગા મહારાજનું મંદિર તૂટ્યું છે એમાં કેટલા પૈસા હતા એ સાહેબ અમને ખબર નથી. શું નામ આપનું? શારદાબેન અજમલજી ઠાકોર, ગામ બલોદણ અને ભાભરમાં પિયર. ઓકે. રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતોએ 14 વર્ષથી નર્મદા કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ન આપતા નર્મદા કચેરી ખાતે ખેડૂતોએ ભૂખ હડતાલ પર બેઠા આવેદનપત્ર આપી. રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે આવેલ જમીન સંપાદન ખાતે બનાસકાંઠાના વાવ સુઈગામ થરાદ તાલુકાના ખેડૂતોએ 14 વર્ષથી કેનાલ બનાવી જમીન સંપાદન થયેલ હોય પરંતુ ખેડૂતોને વળતર ના મળતા રાધનપુર નર્મદા કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેઠા આવેદનપત્ર આપી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે જમીન સંપાદન વિભાગ ખાતે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના 100 ગામના ખેડૂતોએ 3500 જેવા ખેડૂતોને 14 વર્ષ પહેલા નર્મદા નિગમના કેનાલ પસાર થતા જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આજ દિન ન ચૂકવવાતા ખેડૂતો દ્વારા રાધનપુર કચેરી ખાતે જમીન સંપાદન પત્ર આપી ભૂખ હડતાલ પર બેઠક 11માં જમીન સંપાદન થયેલ હોય આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોમાં રોષ તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારી દ્વારા ટૂંક સમયમાં વળતર આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. નર્મદા કેનાલ અમારા વાવ થરાદ સુઈગામ વિસ્તારમાં નીકળી છે એના માટે હજી સુધી કોઈ ચૂકવણા થયા નથી અને અમારા ડીસી ભાવ નક્કી થઈ ગયા છે છતાં પણ હજી એવોર્ડ ડિક્લેર કરવામાં અધિકારીઓ આનાકાની કરે છે અને આ સાહેબ છે સાહેબ અધિક્ષક એ સાહેબે એમ કીધું છે કે અમે 14 દિવસની અંદર તમારો એવોર્ડ જે 1 કરોડની અંદરના છે એ બધા ડિક્લેર થઈ જશે અને કમ્પ્લીટ ખેડૂતોને ચૂકવણું થઈ જશે. તો જે સાહેબે કીધું છે એ પ્રમાણે અમને ચૂકવણું કરી આપે તો અમને બધાને સંતોષ છે અને જો ન કરી આપે તો 14 દિવસ એમની મુદત પૂરી થયા પછી અમે અહીંયા ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છે. જ્યાં સુધી અમને ચૂકવણું નહીં મળે, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી. શું નામ આપનું? સોમલભાઈ પટેલ, આકોલી. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ તાલુકાના 3500 ખેડૂતોની જમીન નર્મદા કેનાલ યોજનામાં સંપાદન કરી લઈ લીધેલી જેનું વળતર આપેલું નહીં એવોર્ડ કરીને આજ રોજ અમે ખેડૂતો ભૂખ હડતાલ ઉપર વળતર લેવા માટે બેઠેલા છીએ. અમારા 20 ગામના કલેક્ટર બનાસકાંઠાએ ડીએલપીસી નક્કી કરી ભાવ નક્કી કરેલ છે તેમ છતાંય અમને એવોર્ડ કરી વળતર ચૂકવતા ના હોવાથી અમે આજ રોજ ભૂખ હડતાલ ઉપર બેઠેલા છીએ ખેડૂતો સાથે. જો અમને નાયબ કલેક્ટર સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ આ મહિનાની અંદર તમારા એવોર્ડ જાહેર થઈ જશે, જો અમારા એવોર્ડ જાહેર નહીં થાય તો અમે ફરીથી આ જ કચેરી ઉપર ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ. એવી રજૂઆત લેખિતમાં આપી છે અને મૌખિકે કરી છે. પટેલ પિયુષ કુમાર, મહેસાણા, એડવોકેટ. ગામના ખેડૂત 14 વર્ષથી કેનાલ સરકારે ચાલુ કરી છે અત્યાર સુધી અને અમે વલખા મારીને મરી ગયા છે ખેડૂત, પણ હજી સુધી પૈસા આપતા નથી અને કલેક્ટર સાહેબે જે અમારા ભાવ નક્કી કર્યા છે એના હિસાબથી અમને સાહેબે એન્જિનિયર સાહેબે એમ કીધું છે કે 15 દિવસમાં તમને પૈસા મળી જાય. એ પૈસા મળે તો સાહેબનો આભાર, અને ન મળે તો અમે ભૂખ હડતાળ ઉપર ઉતરવાના છીએ. અને અત્યારે ફોન આવ્યો કે તમે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા તો અમે પોલીસ આવે છે એવા સમાચાર અમને મળ્યા. તો સરકાર અમને શું ડરાવવા, ખેડૂતોને ડરાવવા માંગે છે? અમે ભૂખ અમે વેઠીએ, અમે ખુદે અમારા ખેતરના 2-3 ભાગ પાડ્યા છે, પાણી ઊંચું આવી ગયું છે, પ્લાસ્ટરની અંદરથી પોતું મારવાની જરૂર નથી, ઉપર પાણી આવી ગયું છે, તો સરકારનું ધ્યાન કેમ જતું નથી? સરકારને વિચારવું જોઈએ, ખેડૂત છે, ખેડૂત જગતનો તાત છે. તો સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી વિનમ્ર વિનંતી, શંકરભાઈ ચૌધરીને, કે થરાદ તાલુકાના ખેડૂત વલખા મારી રહ્યા છે, તમે મહેરબાની કરી અને અમારું સાંભળો.
જય જવાન જય કિસાન પહાડજી બારોટ શેરાવ થરાદ તાલુકો રાધનપુર ખાતે અમે વળતર ચૂકવણા માટે કરીને આવ્યા છીએ. છેલ્લા 14 વર્ષથી અમારી જમીન કપાઈ ગઈ છે, છતાં અમને વળતર મળ્યું નથી, જેથી તાત્કાલિક વળતર આપવા માટે કરીને આજ અમે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. ક્યારથી આ જમીન સંપાદન કરેલી? 2011 થી. કેટલું વળતર મળ્યું? અમને વળતર તો કોઈ સામાન્ય એક તો સામાન્ય મળેલો છે. શું તમારી માંગ છે? અમારો જે વળતર કાયદેસરનું થતું હોય એ પ્રમાણે વ્યાજ સાથે જેથી બાકી છે ત્યાંથી ચૂકવણું કરી આપવું. શું નામ તમારું? સેંધાભાઈ દેસાઈ.